સિસોદિયા મહારાણા પ્રતાપ નામ પરિવાર ગણે ગોયલ એને મુરલીધર દાદો પૂજ્યો સાહેબ, એનો ઈષ્ટદેવ મુરલીધર દાદો. હા, અને સેજકજી ગોહિલ એને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને મૂર્તિ રૂપે એમને અર્પણ થયેલા. એ મૂર્તિ સેજકજી કાયમ એની પાગ ઉપમાં રાખતા, ભેગા ભેગા પાગડે હોય ને એમાં એ મૂર્તિ રાખતા મુરલીધર મહારાજ. પછી તો ભાવનગર આવ્યા. ભાવનગર બધા ભાયા તો ભાગ પડ્યો. આ લોકોએ પાલીતાણા માગ્યું, કોઈએ લાઠી માગ્યું, કોઈએ લીમડા માગ્યું. પણ આના વડીલ હતા ને, આના વડીલ એને કીધું કે મોટા બાપુ અમારે એક ગામ નથી જોતું, પણ હું માગું એ આપશો. આમના દાદા કે આ બનેલી ઘટના કહું ભાવનગરની, અમારે ગામ નથી જોતું, અમારે ઘરા નથી જોતો, પણ હું માગું એ આપશો. કે પણ ગામ ઘરા સિવાય તમે બીજું શું માગશો? તો કે ના, વચન આપો, હું માગું એ આપશો. મારે ગામ ઘરા નથી જોતું, સંપત્તિ નથી જોતી. અરે કે તો આ શું માગશે? તો કે માગી લે, વચન આપ્યું. તમારી પાગમાં રહેલા મુરલીધર દાદા મને આપો. અને સાહેબ એને મુરલીધર દાદાને માગ્યા. અને વલભીપુર પાસે પસેગામ, પસેગામ એટલે નામ પડ્યું. એટલે પછી આરે પરિવાર બધો નીકળી જતો કે ભાઈ હવે શું કરશું આપણે? કે પહેલા મુરલીધર દાદાનું મંદિર બાંધવું ને પછી ગામ બાંધવું. પહેલા મંદિર ને પછી ગામ, આપણે કે ને પછી ગામ, પહેલા મંદિર ને પછી ગામ. તો સાહેબ પછી ગામ એટલે કહેવાય છે કે પહેલા મુરલીધર દાદાનું મંદિર બનાવ્યું અને પછી ગામ બાંધ્યું. આનું નામ પછી ગામ. અને અત્યારે વર્તમાનમાં કરોડોના ખર્ચે તમામ ગોહિલ પરિવાર ભેગા થઈને મુરલીધર દાદાનું મંદિર બનાવી રહ્યા છે સાહેબ. આવતા વર્ષે ભાઈશ્રીની કથા એ જ યાદીમાં જતો થશે. એક્ઝેક્ટ એ જ તે આવતા વર્ષે પ્રતિષ્ઠાન બધું ભેગું થાય છે દાદા. અને પૂજ્ય ભાઈશ્રીની તારીખ પણ લઈ આવ્યા છે અને મંદિરની પ્રતિષ્ઠાની પણ તારીખ લઈ લીધી છે. એટલે કહેવાનો મતલબ કે એ જ્યારે મુરલીધર દાદાની કૃપા થઈ જાય પછી એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. એટલે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર, યમુનાના કાળા કેસમાં. જ્યાં ભગવાન કૃષ્ણ આવી જાય, જ્યાં એના ગુણગાન ગવાઈ જાય, જ્યાં જેના વાંગમય સ્વરૂપની સ્થાપના થઈ જાય, જ્યાં 68 તીર્થ તો અહીંયા પાણીયારે બેઠા. અને ગંગાજીના ધબક્યા ધોળા નીર, યમુનાના કાળા કેસમાં એને વચન આપેલા છે. હે નારાયણ, જા તારી કથા થતી છે ત્યાં અમે ભેગા હશું. એટલે જ આપણે મહાપુરુષોની પધરામણી શું કામ કરાવીએ? કોઈ પણ મહાપુરુષ, કોઈ સંતની તમે પધરામણી કરાવો હસકભાઈ, તો એકલા નથી આવતા. એ જેને ગાય છે ને આખું વંટોળ સાથે આવતું હોય છે. એટલે ઘરની અંદર નકારાત્મક જે વાતાવરણ હોય એને તોડી નાખે અને હકારાત્મક એક પવિત્રતા પ્રવેશ થતી હોય છે. એટલે જ આપણે આગ્રહથી બધા